કોર્ટ જ્યારે ઠપકો આપતી હોય, કોર્ટના જસ્ટિસ જ્યારે ઠપકો આપતા હોય, તો સમાજની આત્માને ક્યાં એરું કવડી ગયો છે? મગરમચ્છો મોટા બનીને જે બેઠા છો, તમને ક્યાં એરું કવડી ગયો છે ભાઈ? મંચ ઉપર બેહો છો, સમાજની વાતો કરો છો, લોકોની વાતો કરો. પટેલ સમાજની સાથે 18 વર્ષ જોડાયેલા છે. આજ પટેલ સમાજની દીકરીને ડંખ નથી માર્યો. આજ પટેલ સમાજની દીકરીને જે કર્યું છે એ અન્ય સમાજના લોકો એવું કહી રહ્યા છે કે અમે હિટલર શાહીથી ગુજરાતને ચલાવશું. એકબીજાની હૂંફમાં જીવતું આ ગુજરાત છે. અને પટેલ સમાજ ન બોલવા માંગતો હોય તો પટેલ સમાજના આગેવાનોની પણ હવે વાતો થશે. જૂઠાને જૂઠા કહેવામાં શરમ નહીં રખાય. દિલીપભાઈ જેલ સુધી ગયા તો એ પણ એક કદના નેતા હતા. તો બીજા જે ભાજપની અંદર બેઠા છે એની આત્માને જીવ છે કે નથી? મળદા થઈ ગયા છો? મત તો સમાજના નામ ઉપર માંગો છો, ચૂંટણીઓની ટિકિટો પટેલોના નામ ઉપર લાવો છો. તો જ્યારે કોઈ પણ તકલીફ પડે, હું કોંગ્રેસનો નેતા છું, હું તમને ખાતરી આપું છું તમારા મીડિયા ઉપર કે જીવનમાં જ્યારે હું સત્તામાં હોઉં ન હોઉં, મારી સરકાર હોય ન હોય, જ્યારે પણ મને મોકો મળે ખોટું થતું હશે ત્યારે ના બોલીએ તો આ વિડીયો તમે લોકોની વચ્ચે મૂકશો. અમારા જિલ્લામાં આવેલા નામ નહીં લેતા અમુક આગેવાનોમાં એકાદ આગેવાન જે પાસ્ટ ટાઈમે પણ ભારતીય જનતા પાર્ટી સાથે કુડીમાં ગોળ ભાંગવામાં માહિર. ધામની કોઈ મિસ્ટેક નહોતી, આગેવાનની પણ કોઈ મિસ્ટેક નહોતી. જે વ્યક્તિત્વને જિલ્લા લેવલે મોકલવામાં આવ્યું, એણે એક ખાનગી સમાજમાં એક જગ્યાએ મીટિંગ કરી, ભાજપ આખું એમાં ભેગું થયું, પોતે આવીને પોતે ઠેકેદારો એ રીતની વાતનું વર્ણન કર્યું, પ્રેસ કોન્ફરન્સો કરી. પણ અમે રિયલમાં બધું જાણતા હતા અને હવામાં બાચકા મારતા હતા અને વાતો ખોટા ભ્રમિત કરતા હતા. આવીને કીધું કે આજ સાંજ સુધીમાં 189ની કલમ પ્રમાણે અમે એને છોડાવી લેશું અને તમારે કોઈને આમાં પડવાની જરૂર નથી, આવું ખુલ્લું અમને કહેવામાં આવ્યું. ત્યારે પણ અમે મૌન રહ્યા. અમે દીકરીને બહાર લાવવા માટે અમારા એડવોકેટ મારફત અમે વ્યવસ્થિત આખું પ્લાનિંગથી આમાં મોમેન્ટમ અમે કરી રહ્યા હતા, કારણ કે દીકરીને ન્યાય અપાવો હતો. આમાં કોઈ રાજકીય રોટલા શેકવાની વાત નહોતી. મારી હોય પોતાને કંઈ કરી છૂટવાની તમન્ના હોય તો બોલવું જોઈએ, દબાવવું ના જોઈએ. અમે જે બોલ્યા છીએ એ અમે અમારો ધર્મ નિભાવ્યો છે. અમે મહેશભાઈ બારામાં એટલા માટે કંઈ કહેવા નથી માંગતા કે જૂઠાણું ફેલાવવામાં એની એક નામ ઊભું થઈ ગયું છે માર્કેટમાં કે જૂઠું બોલવું અને જોરથી બોલવું, જૂઠું બોલવું અને જોરથી બોલવું. અને એ જૂઠાણાનો પર્દાફાશ પણ એ મહેશભાઈનો એ પરિવાર મારફત જ થઈ ગયો. એ પણ તમારા મીડિયામાં બધે ચાલ્યું છે. અમુક અધિકારીઓની ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવાનો જ બાકી રાખ્યો, એ રીતના અમારા જિલ્લામાં વર્તન કર્યા છે. મારી ઇલેક્શન વખતે પણ મેં એક રિટાયર્ડ ઓફિસર ઉપર આરોપ લગાવ્યો હતો, એજન્ટ બનીને કામ કરો છો, પણ આ કાયમી કોઈનું હોતું નથી. ક્યારેક નુકસાન મોટું થશે અને એનો દાખલો અત્યારે પોલીસ બેડાને બેઠો. ભૂતકાળમાં હું ધારાસભ્ય તરીકે હાર્યો 2012માં. એના હાર્યાના વળતા દિવસે ભાજપના સ્વર્ગસ્થ વીવી વઘાસિયામાં એ મિનિસ્ટર હતા, એની થાળીમાં મેં સાથે જમ્યો છું. અમારો ઇતિહાસ એ પ્રકારનો રહ્યો છે કે અમે કામની રાજનીતિ કરીશ, નહીં કે કાવા દાવાની. પણ નવા આવેલા જનપ્રતિનિધિઓ જે ભાજપના ચૂંટાયા છે, આજે એમાં બીજા પણ હીરાભાઈ સોલંકી છે, જેવી કાકડિયા છે, આ પણ અમારા જિલ્લાના ધારાસભ્યો છે જે ક્યારેય વિવાદમાં નથી આવતા. શું કામ? કે એની રાજનીતિની પદ્ધતિ અમને ખબર છે. પણ અત્યારના છૂટાયેલા જે 2 ધારાસભ્યો જે કાવા દાવા, લોકોને ફસાવવા, અધિકારીઓને ક્લસમાં રાખવા, ખનીજવાળાના હપ્તાઓ ઉઘરાવવા, જે નબળી કક્ષાનું રાજકારણ જે જિલ્લામાં લઈ જાય, ત્યારે આ દીકરી એ દ્રૌપદીનું રૂપ લઈને આવી એવું મારું એટલા માટે માનવું છે કે આ બનાવ ન બનત તો આનો રથ જે હવામાં હાલતો તે જમીન ઉપર ના આવત. કોંગ્રેસના અમારા પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી મારફત સરકાર સામે બ્યુગલ ફૂંકવામાં આવશે અને આ વાતને ગામડે, તાલુકા મથકે અને લોકો વચ્ચે લઈને અમે જશું. નમસ્કાર મિત્રો, છેલ્લા ઘણા દિવસથી એક મુદ્દો ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે. મુદ્દો છે અમરેલીમાં પાટીદાર દીકરીનું નીકળેલું સરઘસ અને ત્યારબાદ થયેલું આંદોલન, ત્યારબાદ
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ પાયલ ગોટી જે યુવતી છે તેને બહાર લાવવા માટે કરેલા કામો, આ તમામ મુદ્દે આપણે વાત કરી છે. પરંતુ એક વાત એ છે કે જેણે સૌથી પહેલા પત્ર લખ્યો હતો ને ત્યારબાદ આ મુદ્દો સૌથી મોટો બન્યો ગુજરાતમાં. હું તમને યાદ કરાવું કે પ્રતાપ દુધાત સાવરકુંડલાથી પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના, તેમણે પત્ર લખ્યો હતો ખોડલધામ નરેશ પટેલના નામ સાથે, અને ત્યારબાદ આ સમગ્ર મામલો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કારણ બન્યું હતું અને મોટા મોટા પાટીદાર આગેવાનો વચ્ચે આવ્યા હતા. પ્રતાપ દુધાત આપણી સાથે જોડાયા છે, તેની સાથે વાત કરવી છે પહેલેથી લઈને અત્યાર સુધી, અને ગુજરાતમાં જે બીજા પણ જે સમાચારો સામે આવી રહ્યા છે તે તમામ વિશે આપણી સાથે સાવરકુંડલાથી પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ જોડાયા છે. પ્રતાપભાઈ, આપનું સ્વાગત છે. જી નમસ્કાર. પ્રતાપભાઈ, અમે છેલ્લા ઘણા દિવસથી આ અમરેલીની સ્ટોરી કવર કરી રહ્યા છીએ, અમરેલીની આ ઘટના જોઈ રહ્યા છીએ, પણ તમે જ્યારે પત્ર લખ્યો હતો એ મને લાગે છે ટર્નિંગ પોઈન્ટ હતો, કારણ કે એ પહેલા અમરેલીની સ્થિતિ અને ગુજરાતમાં તેના પડઘા અને તમારા પત્ર બાદ જે રાજકારણ ગરમાયું, પાટીદાર આગેવાનો વચ્ચે આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના કૌશિકભાઈ વેકરિયા હોય કે અન્ય નેતાઓએ જે નકુચામાં આવ્યા એ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. શું કહેશો? પત્ર લખવાની ફરજ એટલા માટે પડી કે રાતના 3 વાગે મને ખબર પડી, મારા વિસ્તારથી મને ફોન આવ્યો કે એક યુવતીને પોલીસ લઈ ગઈ. સવારે વહેલા ઉઠી અને 31st હતી તે દિવસે, જ્યારે મને ખબર પડી ત્યારની વાત કરું છું, અને મેં 1લી તારીખે પત્ર લખ્યો, સરકારને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો, સાથે સાથે સમાજના અગ્રણીઓને મેં જોડવાનો એટલા માટે પ્રયત્ન કર્યો કે એક વિડીયો સોશિયલ મીડિયામાં એટલો મોટો ફરતો થયો, લોકો સમક્ષ આખી વાત આવી, છતાંય કોઈ સામાજિક અગ્રણી મગનું નામ મરી નહોતું પાડતા. કોંગ્રેસના આગેવાન તરીકે અમે કંઈ પણ કરીએ તો પ્રજાના મગજમાં ભારતીય જનતા પાર્ટી વાત ફિટ કરવામાં માહિર, કે વિરોધ પક્ષે એને વિરોધ કરવા સિવાયનું કોઈ કામ નથી. ત્યારે રાજકારણથી પર ઉઠી કે આમાં કોઈ રાજકારણ કરવું નથી, આની અંદર રાજનીતિને દૂર રાખી અને સમાજને મેં કીધું તમે આગળ આવો, અને આ એક યુવતીનો પ્રશ્ન છે, એક સમાજની દીકરીનો પ્રશ્ન છે, 18 વર્ષની દીકરીનો પ્રશ્ન છે, ગરીબની દીકરીનો પ્રશ્ન છે. અને પત્ર વ્યવહાર થયો, પ્રેસ કોન્ફરન્સ થઈ, અને સામાજિક અગ્રણીઓ, નાના નાના યુવાનો જે પાસ વખતના પાટીદાર વખતના આંદોલનકારીઓ હોય, અન્ય સંસ્થાઓ હોય, એ સર્વ સમાજના લોકો આગળ આવ્યા. ક્ષત્રિય સમાજ પણ આગળ આવ્યો, કોળી સમાજ પણ આમાં આગળ આવ્યો, દલિતોએ પણ આમાં આગેવાની લીધી. 18 વર્ષે એની વ્યથા અને રોષ ઠલવવાનો સોશિયલ મીડિયા ઉપર સ્ટાર્ટ થયું, અને જે પ્રમાણની મોમેન્ટમ ઊભી થઈ, ભારતીય જનતા પાર્ટી આ વાત ઉપર બેકફૂટ ઉપર આવ્યા પછી પદયાત્રા કરતા હતા. પણ ખોડલધામના નામ ઉપર અમારા જિલ્લામાં આવેલા, નામ નહીં લેતા, અમુક આગેવાનોમાં એકાદ આગેવાન જે પાસ ટાઈમે પણ ભારતીય જનતા પાર્ટી સાથે કુડીમાં ગોળ ભાંગવામાં માહિર. ખોડલધામની કોઈ મિસ્ટેક નહોતી, આગેવાનની પણ કોઈ મિસ્ટેક નહોતી. જે વ્યક્તિત્વને જિલ્લા લેવલે મોકલવામાં આવ્યું, એણે એક ખાનગી સમાજમાં એક જગ્યાએ મીટિંગ કરી, ભાજપ આખું એમાં ભેગું થયું, પોતે આવીને પોતે ઠેકેદારો એ રીતની વાતનું વર્ણન કર્યું, પ્રેસ કોન્ફરન્સો કરી, પણ અમે રિયલમાં બધું જાણતા હતા અને હવામાં બાચકા મારતા હતા અને વાતો ખોટા ભ્રમિત કરતા હતા. આવીને કીધું કે આજ સાંજ સુધીમાં 189ની કલમ પ્રમાણે અમે એને છોડાવી લેશું અને તમારે કોઈને આમાં પડવાની જરૂર નથી, આવું ખુલ્લું અમને કહેવામાં આવ્યું. ત્યારે પણ અમે મૌન રહ્યા. અમે દીકરીને બહાર લાવવા માટે અમારા એડવોકેટ મારફત અમે વ્યવસ્થિત આખું પ્લાનિંગથી આમાં મોમેન્ટમ અમે કરી રહ્યા હતા, કારણ કે દીકરીને ન્યાય અપાવો હતો. આમાં કોઈ રાજકીય રોટલા શેકવાની વાત નહોતી. પણ અમુક ઠેકેદારો, વસેટિયાઓ જે પાસ વખતે પણ તોડબાજો તરીકે નામ પાર પડેલું, બહાર આવેલું, આ વ્યક્તિઓએ સમાજને અને અમરેલીને અને ગુજરાતને ગુમરાહ કરવા માટે પ્રયત્ન કર્યો અને કોંગ્રેસ ઉપર આક્ષેપ લગાવવાનો પણ પ્રયત્ન કર્યો. છતાં પણ અમે મૌન રહ્યા. સેકન્ડ દિવસે અમારા વકીલની જામીન મૂકવાથી, સંદીપ પંડ્યા અમારો વકીલ, એનાથી દીકરી બહાર આવી. દીકરી બહાર આવી છતાં પણ અમે ત્યાં સ્થળ ઉપર ગયા નથી. હું વ્યક્તિગત નથી ગયો, પરેશભાઈ ધાનાણી નથી ગયા. જેની ઠુમ્મર એ દીકરીની વ્યથા દીકરીને ખબર હોય, એટલે એ પોતે દીકરી તરીકે ગઈ હતી, નહીં કે કોઈ રાજકીય આગેવાન તરીકે. એ પરિવારની સાથે જોડાયેલા હતા. એને પણ પરિવારને સાંત્વના આપી, સમજણ આપી, અને દીકરી ઘરે પહોંચે
દીકરી ઘરે ગઈ તો પણ અમે એને મળવા નથી ગયા. અમે સેકન્ડ દિવસે એની શુભેચ્છા મુલાકાત એટલા માટે કરી અને જે વિડીયો અમારો બહાર પડ્યો એમાં અમે એને મળીને નિખાલસપણે તું અમને જણાવ કે તારી સાથે કયો કયો બનાવ બન્યો છે, શું શું તકલીફ પડી છે અને શા આધારે તને ધરપકડ કરવામાં આવી. દીકરી એમાં ટોટલ વાતનું વર્ણન પાયલબેન ગોટી કરી રહ્યા છે, જે ગુજરાતની જનતા સમક્ષ આખી આ વાત આવીને ઊભી છે. જે પત્ર દીકરીએ લખ્યો છે, જે માણસે એને નાખી જેલમાં, કૌશિકભાઈ વેકરિયાને એને જે પત્ર લખ્યો કે તમારે પશ્ચાતાપ કરવો હોય, તમને એમ લાગતું કે મારાથી કઈ ખોટું થયું છે તો હવે હું બહાર આવીશું તો મને ન્યાય અપાવો, મને જે મારવામાં આવી છે, મારી ઉપર જે જુલમ કરવામાં આવ્યો છે, જે પ્રકારનું મારું સરઘસ કાઢવામાં આવ્યું છે, મને તો એવું દેખાય છે કે દુશાસન જે વસ્ત્રહરણ કરતો હોય એને ભરી સભામાં બધા મૂંગા મૂંગા બેઠા હોય એ પ્રમાણે દ્રૌપદીના વસ્ત્રહરણ જેવું જ આ પાયલ ગોટી સાથે વસ્ત્રહરણ તો હું ના કહું, પણ આબરૂને નીલામ કરવાનો પ્રયત્ન થયો. કુંવારી દીકરીને નીલામ નહોતી. આ વાત ખૂબ જ ગંભીર હતી. આ વાતની ગંભીરતા, એની વ્યથા, એનું વર્ણન કરીએ તો ઘણું બધું ઓછું પડે. આની ઉપર સરકાર જો પગલા નહીં લે તો આવતીકાલે કોંગ્રેસના અમારા પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી મારફત સરકાર સામે બ્યુગલ ફૂંકવામાં આવશે અને આ વાતને ગામડે, તાલુકા મથકે અને લોકો વચ્ચે લઈને અમે જશું. શા માટે કે એક ગરીબ માણસની દીકરી ઉપર તમે જે પ્રમાણનો જુલમ કરી રહ્યા છો તો અમે ચૂપ નથી બેસવાના. અમે જે લડત લડવી પડશે સરકાર સામે લડવાના છીએ અને એના ભાગ રૂપે અમે આવતીકાલથી અમારા પરેશભાઈના આવનાર દિવસોમાં કઈ દિશામાં ગુજરાતને ભાજપ લઈ જવા માંગે છે એનો પર્દાફાશથી લઈને કાર્યક્રમોથી લઈ અને મોમેન્ટમ ચાલુ કરશું અને ત્યાં સુધી જંપવાના નથી જ્યાં સુધી આ દીકરીને ન્યાય ના. પ્રતાપભાઈ, જે કૌશિકભાઈને પત્ર લખ્યો પાયલબેને, એ પત્રમાં એક વસ્તુ એ છે કે બેરહેમીથી પટ્ટા મારવામાં આવ્યા. તમે જ્યારે મળ્યા પરેશભાઈ ધાનાણી અને તમે મળવા ગયા, વિડીયો પણ વાયરલ છે. તમને કહ્યું હતું બેને કે ભાઈ આ પ્રકારની સ્થિતિ હતી? કારણ કે આરોપી છે, હજુ ક્યાં ગુનેગાર સાબિત થયા હતા? આખી વાતમાં અમે દીકરીનો જે વિડીયો વાયરલ એટલા માટે જ કર્યો કે પ્રેસ કોન્ફરન્સ પહેલાનો વિડીયો હતો. અમે પ્રેસથી એ વિડીયો વાયરલ કર્યો છે. મેં પ્રેસના આગલા દિવસે દીકરીને મળે, દીકરીએ પ્રેસ તો પછીના દિવસે કરી, એમાં એને વર્ણન કર્યું છે અને અમે નિખાલસપણે 25-50 જણાની વચ્ચે પૂછીએ છીએ. અમે દીકરીને ક્યારે મળેલા નથી, અમે દીકરીને ક્યારે જોઈ નહોતી, અમે એનું ઘર જોયું નહોતું. મેં આગેવાની લીધી, હું દીકરીને મળ્યો પણ નહોતો. દીકરી કોણ છે મને ખબર પણ નહોતી. ગામની મને ખબર હતી, એના મધર ફાધરની, એના મમ્મી મારા વિસ્તારના ગામની દીકરી હતી એટલી મને ખબર હતી. કોણ દીકરી છે મને ખબર નહોતી, કિસ્સો શું છે મને ખબર નહોતી. મને ફક્ત એટલી જ ખબર હતી કે રાતના 12 વાગે ગરીબ માણસની દીકરીને પોલીસ એનું જે સરઘસ કાઢ્યું છે મારે બોલવું છે અને હું બોલ્યો છું ને એના ભાગરૂપે આખું ગુજરાત મારી સાથે ઉભું છે. આખું ગુજરાતની 18 વર્ષની જનતા ઉભી રહી ત્યારે ઓલી મસ્ત મોટી સરકાર બેકફૂટ ઉપર ગઈ. બેકફૂટ ઉપર ગયા પછી કોર્ટ પ્રક્રિયામાંથી અમે દીકરીને બહાર લાવ્યા છે. પ્રતાપભાઈ, તમે જુઓ કે તમારા જ મત વિસ્તારના અત્યારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ તો પહેલા જ કીધું હતું કે ભાઈ રાજકારણ થઈ રહ્યું છે અને કૌશિકભાઈની સાથે રહેવાના આ તમામ પ્રકરણને ઠંડુ પાડવાના પ્રયત્નો પણ એટલા થયા. કારણ કે ત્યાંથી અમારા જે સૂત્રો છે અમને સતત માહિતી આપતા રહ્યા છે કે આ મામલો શાંત પડે, આ મામલો આગળ ના વધે તે માટે પૂરતા પ્રયત્ન થયા. તમને શું લાગે છે કે આ મામલો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો તે પાછળનું કોઈ એક કારણ હોય તો શું હોય છે? સહાનુભૂતિ એટલા માટે હોય, કોઈ પણની દીકરી હોય, કોઈ પણ પરિવારની દીકરી હોય, જ્યારે મહિલા ઉપર અત્યાચાર થતો હોય ત્યારે નોર્માલી લોકો જ ઘરમાં બેસે, નબળા મગજના લોકો જ મૂંગા બેસે. ખુમારી હોય, પોતાને કઈ કરી છૂટવાની તમન્ના હોય તો બોલવું જોઈએ, દબાવવું ના જોઈએ. અમે જે બોલ્યા છીએ એ અમે અમારો ધર્મ નિભાવ્યો છે. અમે મહેશભાઈ બારામાં એટલા માટે કઈ કહેવા નથી માંગતા કે જૂઠાણું ફેલાવવામાં એની એક નામ ઊભું થઈ ગયું છે માર્કેટમાં કે જૂઠું બોલવું અને જોરથી બોલવું, જૂઠું બોલવું અને જોરથી બોલવું. અને એ જૂઠાણાનો પર્દાફાશ પણ એ મહેશભાઈનો એ પરિવાર મારફત જ થઈ ગયો. એ પણ તમારા મીડિયામાં બધે ચાલ્યું છે કે ફોન કર્યો હતો અને હું એને મળ્યો છું, આવો એને વિડીયો બનાવીને એની ઢાલ બનાવવાનો પ્રયત્ન કર્યો. તો ઢાલ બનતા પહેલા હકીકતના જો મહેશભાઈને મળ્યા હોત, શાંતિપૂર્ણ આપ્યું હોત અને એની યાર ટેલિફોનિક વાત કરી હોત તો ઓકે છે. કયું ગામ છે પણ એને ખબર નહોતી,
ત્યારથી આ દીકરી કોની છે પણ ખબર નહોતી ને સીધો સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને એને જે લોકોને મિસગાઈડ કરવાનું કામ કર્યું. ઘણા બધા બીજા પણ ભાજપના નેતા જે મૌન બેઠા, આગેવાનો એના મૌન બેઠા. મહેશભાઈ કૌશિકભાઈની ઢાલ બનવા નીકળ્યા પણ એ પણ જુઠ્ઠાણા નીકળ્યા અને એનું નામ પણ જુઠ્ઠાણામાં અત્યારે ધીરે ધીરે માર્કેટમાં આવતું જાય છે. મહેશભાઈનું નામ જુઠ્ઠાણા માણસમાં ગણાતું જાય છે. આવનાર દિવસોમાં એને પણ નુકસાન થશે. જે મેં ભૂતકાળમાં ઘણીવાર આક્ષેપો લગાવ્યા હતા, જાહેરમાં ભાષણોમાં પણ આક્ષેપો લગાવ્યા હતા કે ભાઈ ખનીજ તમારું બેફામ આલે છે, દારૂ તમારો બેફામ આલે છે, હપ્તા લેવાય છે. તો એ જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મારફત એક પત્રમાં જે લખાણ થયું છે, પત્ર પણ હાચો છે. હું ફર્સ્ટ ટાઈમ એવું બોલી રહ્યો છું. લેટર પણ હાચો છે, લખાણ પણ હાચું છે. ફરિયાદ જે થઈ છે બોગસ ફરિયાદ થઈ છે. આ નાની સુની વાત નથી. તમામ નિર્દોષ છે તેમાં. બોગસ ફરિયાદ થઈ છે. પોલીસ એનો હાથો બની છે. પોલીસ હાથો બની ત્યારે ભોગવવાનું તો પોલીસને જ આવશે. કોઈ પણ અધિકારીએ સિવિલ કોડ વગરનું કામ કરવું એ એની પોતાની કબર ખોદતા હોય. આ દીકરીએ સાબિત કરી દીધું છે. કોર્ટે એવું કીધું કે રાતના 12 વાગે દીકરી લઈ આવવાનો તમને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન વિરુદ્ધ જવાનો કોણે તમને હુકમ કર્યો? આનો મતલબ તો એમ થયો કે મારે તમારે તકલીફ છે, મારી હોપારી કોઈ પોલીસને આપી દે, પોલીસ મને પણ લઈ જાય. ભૂતકાળમાં એવા કિસ્સાઓ બન્યા છે. આના અમુક અધિકારીઓ, બધી પોલીસ આવી નથી, બધું પોલીસ તંત્ર ખરાબ નથી. અમુક અધિકારીઓની ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવાનો જ બાકી રાખ્યો એ રીતના અમારા જિલ્લામાં વર્તન કર્યા છે. મારી ઇલેક્શન વખતે પણ મેં એક રિટાયર્ડ ઓફિસર ઉપર આરોપ લગાવ્યો હતો, એજન્ટ બનીને કામ કરો છો, પણ આ કાયમી કોઈનું હોતું નથી. ક્યારેક નુકસાન મોટું થશે અને એનો દાખલો અત્યારે પોલીસ બેડાને બેઠો કે હાલતા આપણે જે હરકતો કરીએ છીએ ન કરવી જોઈએ. કાયદા અને સિવિલ કોડ પ્રમાણે આપણે કામ કરવું જોઈએ. અત્યારે બેકફૂટ ઉપર ભારતીય જનતા પાર્ટી છે ત્યારે હજુ ફરીવાર કૌશિકભાઈને આપના મારફત કહેવા માંગુ, પશ્ચાતાપ કરવો હોય તો દીકરીના પત્ર પ્રમાણે અનુસરો અને દીકરીને જે નુકસાન થયું છે એને માન સન્માન અપાવો એવી વિનંતી કરું છું. તમે છેલ્લા ઘણા સમયથી અમરેલીનું રાજકારણ જોઈ રહ્યા છો અને તમને ખબર જ હશે શું ચાલી રહ્યું છે. અત્યારની સ્થિતિ એ જે જોવા મળી રહી છે, પત્ર ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના પ્રમુખ કાનપેરિયાએ વાયરલ કર્યો, પછી તેણે યુટર્ન લીધો. પત્રમાં નામ હતું ભારતીય જનતા પાર્ટીના અમરેલીના ધારાસભ્યનું. આ સમગ્ર વિવાદ ભારતીય જનતા પાર્ટીના નેતા વચ્ચેનો હોય એવું લાગ્યું અને આમાં જે પીસાયું એક યુવતી, એ પાટીદાર દીકરી, અમરેલીની દીકરી પીસાઈ ગઈ. તમે શું કહો છો કે અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીનું જૂથવાદ આટલી ચરમસીમાએ કેમ છે? એ ભારતીય જનતા પાર્ટીનો મામલો છે. મારે કોઈ બીજા મુદ્દા ઉપર ક્યારેય જવાનું થતું નથી. ભાજપનો વ્યક્તિગત મામલો છે. કોંગ્રેસમાં પણ જ્યારે કકળાટ હોય તે કોંગ્રેસનો મામલો હોય, એ એની સંસ્થાનો મામલો છે. એમાં મારે કોઈ કટાક્ષ એટલા માટે કરવી નથી કે એની પાર્ટીના મામલામાં એ લોકો સમજે, એ લોકો જાણે. પણ અમારો ઇતિહાસ રહ્યો છે, અમરેલી જિલ્લાનો ઇતિહાસ રહ્યો છે. સાહે દિલીપભાઈ સંઘાણી હોય, બાવકુભાઈ ઉંધાડ હોય કે ડોક્ટર કાનાબાર હોય, નારાયણભાઈ કાસડિયા હોય, ભૂતકાળના અમારા જેટલા નેતાઓ રહ્યા છે અને ભૂતકાળના અમારા કોંગ્રેસના જેટલા નેતાઓ રહ્યા છે, એક મર્યાદા બારું અમે કોઈ દિવસ રાજકારણ કર્યું નથી. જે અત્યારની નવી પેઢી નવો છીલો સીતરી રહી એની સામેનો વાંધો છે. ભૂતકાળમાં હું ધારાસભ્ય તરીકે હાર્યો 2012માં. એના હાર્યાના વળતા દિવસે ભાજપના સ્વર્ગસ્થ વીવી વઘાસિયા અમારા એ મિનિસ્ટર હતા, એની થાળીમાં મેં સાથે જમ્યો છું. અમારો ઇતિહાસ એ પ્રકારનો રહ્યો છે કે અમે કામની રાજનીતિ કરીએ, નહીં કે કાવા દાવાની. પણ નવા આવેલા જનપ્રતિનિધિઓ જે ભાજપના છૂટાયા છે આજે, એમાં બીજા પણ હીરાભાઈ સોલંકી છે, જેવી કાકડિયા છે, આ પણ અમારા જિલ્લાના ધારાસભ્યો છે જે ક્યારેય વિવાદમાં નથી આવતા. શું કામ? કે એની રાજનીતિની પદ્ધતિ અમને ખબર છે. પણ અત્યારના છૂટાયેલા જે 2 ધારાસભ્યો જે કાવા દાવા, લોકોને ફસાવવા, અધિકારીઓને ક્લસમાં રાખવા, ખનીજવાળાના હપ્તાઓ ઉઘરાવવા, જે નબળી કક્ષાનું રાજકારણ જે જિલ્લામાં લઈ જાય છે, ત્યારે આ દીકરી એ દ્રૌપદીનું રૂપ લઈને આવી એવું મારું એટલા માટે માનવું છે કે આ બનાવ ન બનત તો આનો રથ જે હવામાં હાલતો તે જમીન ઉપર ના આવત. સુધરવાનો હજુ મોકો આપીએ છીએ કે તમે
સેવાની રાજનીતિ કરો, કામની રાજનીતિ કરો, નહીં કે કાવા દાવાની. વચ્ચે એક કિસ્સો એવો મારી સામે આવ્યો કે એક ભાઈ લંડનમાં રહે છે, જેની પોસ્ટ થઈ એફઆઈઆર ફૂકાઓમાં થઈ. કઈ રીતની આ વાત ગળે ઉતરે? એ લંડનનો સિટીઝન છે, એટલે પોલીસને જેમ કે એને પોલીસ કરી નાખે તો પોલીસને આખરે આજ નહીં તો કાલે ભોગવવું પડશે. આ દીકરીને જે બનાવ બન્યો છે એ ગુજરાત માટે ખૂબ જ કલંકિત બનાવ છે. આવું દુશ્મન સાથે પણ વ્યવહાર ના થાય. શું પ્રતાપભાઈ, 8-10 હજાર જી વાત એ હતી, તમે જે પહેલા વાત કરી કે 169 કે જે રિપોર્ટ હતો કે ભાઈ દીકરીને છોડાવવાની વાત હતી, નહીં કે જામીન પર બહાર લાવવાની. દીકરી નિર્દોષ છે તો આ કેસથી એને દૂર કરી દેવાની વાત હતી, પણ એ તો થયું નથી. એ અમારી સુધી જે માહિતી પહોંચી તે મુજબ તો એ અરજી પણ ફગાવી દેવામાં આવી છે. ઉપરથી જે 4 આરોપી પકડાયા તેમાંથી એકને તો પિતાજીના દાડામાં જવા માટે પણ પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ એ પણ પોલીસે ન જવા દીધા. તમારી સુધી આવું કઈ પહોંચ્યું છે માહિતી? 100% એક ભાઈનું નામ મારા મગજમાં નથી, પણ આ કિસ્સો આવ્યો છે. એના ફાધરનું ડેથ થઈ ગયું હતું કે જેમની ઉત્તર ક્રિયામાં અમે જોગીદાસ ખુમાણના વિસ્તાર સાવરકુંડલાથી આવીએ છીએ. કૃષ્ણ મહારાજજી સાથે એમનું અમારે જે તે સમયની અંદર બહારવટીયું પણ એટલે કે દુશ્મની ચાલતી. એ સમયે કૃષ્ણ મહારાજજીના ઘરમાં દુઃખદ બનાવ બન્યો તો જોગીદાસ બાપુ અમારા એના ત્યાં ખરેખરે ગયા હતા. દુશ્મની ખૂન ખરાબાની હતી. આ અમારો ઇતિહાસ છે. ગૌરવવંતા ઇતિહાસની હાથે આ નેતાઓએ છેડછાડ કરવાનું કામ કર્યું. બાપની ઉત્તર ક્રિયા હોય અને જો એને ન જવા દેવા તો કોઈ નાની સૂની વાત નથી. તમે કલ્પના કરો કે આ દીકરીને ઊભી રાખી અને 3 જણને પોલીસ બેફામ મારે અને દીકરી ઊભીને મા બેન હામી ગાળો બોલાય. આ દીકરીને સુવડાવી જે એને વર્ણન કર્યું અને જે પટ્ટે પટ્ટે મારી, કોઈ નાની સૂની વાત થોડી છે. કોને ભાઈ પરવાનો આપ્યો આ લોકોને આ રીતનો? આનો મતલબ તો ખૂબ જ ગંભીર ગણાય કે ભયભીત કરવાની રાજનીતિ જે કરી રહ્યા છો, ધાક ધમકી ડરાવવાની જે રાજનીતિ કરી રહ્યા છો, આ અમરેલી જિલ્લો ક્યારેય ચલાવી ન લેવાય. ત્યારે ફરી વખત કહું છું કે દીકરીને ન્યાય મળે અને દીકરીને ન્યાય અપાવો એટલી હું લાગુ. પ્રતાપભાઈ, છેલ્લો સવાલ તમને પૂછવો છે કે અત્યારની અમરેલીની સ્થિતિ શું છે? કારણ કે પોલીસ સામે સવાલો થઈ રહ્યા છે, પોલીસ સામે લોકો આંગળી ચીંધી રહ્યા છે કે તમે નેતાના ઈશારે એક દીકરીનું સરઘસ કાઢ્યું, અને નેતાઓ પણ બેકફૂટ પર છે કે જો આ મામલો શાંત નહીં પાડીએ તો આવનારા સમયમાં મુશ્કેલ તો પડશે. 27 તો દૂર છે, પણ આ પહેલા પણ મોટા ગજાના નેતાઓ માટે પ્રમોશન ગણી શકાય તેવી ઘણી પરિસ્થિતિ ભાજપમાં સર્જાય તો મુશ્કેલી એમને પડી શકે. તો મારે એ જાણવું છે કે અત્યારના અમરેલીમાં સ્થિતિ શું છે પોલિટિકલી? કોઈ સ્થિતિ બીજી ખરાબ નથી. ફક્ત જે વ્યક્તિએ ભૂલ કરી છે, અમારી એટલી જ માંગણી પહેલા દિવસથી હતી, મુખ્યમંત્રીને પત્ર લખ્યો ત્યારથી લઈને આજ દિવસ સુધી, કે જેણે ખોટું કર્યું છે એને પનિશમેન્ટ ખાવી જોઈએ, જે ખોટું કાર્ય કર્યું છે એને સજા થવી જોઈએ. દાખલા તરીકે અધિકારીએ ખોટું કર્યું તો કોના કહેવાથી કર્યું, શા માટે કર્યું, એ પણ ચિઠ્ઠીના છાકરો છે. ડીએસપી હોય તો ડીએસપી અમારા હજુ 3 દિવસ આવ્યા અને બનાવ બન્યો, પણ એની નીચે જે આના ફંટરો જે આના હાથા બનીને કામ કરતા હતા એ કયા પોલીસ વાળા? દીકરીને રાત્રે કોણ લઈ ગયું? લઈ જનારા કોણ? સરઘસ કાઢવામાં કોણ? સરઘસ કાઢતામાં દેખાય વિડીયામાં ફોટા એ તમે જોઈ લો. સાથે સાથે મારવામાં અને મરાવવામાં કોણ? આ બધા જ પોલીસના એક ઝટકે કામ ન કરાવડાવો એટલે આ પ્રશ્નનું નિવારણ આવે. નહીં તો આવતીકાલે આવતીકાલથી આ ગુજરાતની અંદર અમરેલીથી આ દીકરીને ન્યાય અપાવવા માટેના નવા મંડાણ થવાના છે અને જેનું નેતૃત્વ અમારા પરેશભાઈ ધાનાણી કરવાના છે. વચ્ચે એક વાત કરી દઉં પ્રતાપભાઈ કે દિલીપભાઈએ બેંકમાં જોબ આપવાની વાત કરી દીધી છે, ખરડો પસાર કરી દીધો છે. તમને લાગે છે કે પછી દિલીપભાઈની જોબ સ્વીકાર છે અને પછી ફરી એક વખત ઘીના ઠામમાં ઘી ઠરી જશે અને એમની સાથે જ રહીને પછી આવનાર સમયમાં કોઈ જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે એવા પણ સમાચારો ફરતા થઈ ગયા છે? શું લાગે તમને એ બાબતે? દિલીપભાઈ અમારા જિલ્લાનું નેતૃત્વ વર્ષોથી કરે છે. ખૂબ જ પીઢ અમારા આગેવાન છે, સામાજિક પણ આગેવાન છે. અમારા જિલ્લાના નેતા તરીકે નહીં પણ ગુજરાતના અને હિન્દુસ્તાનના નેતામાં એટલા માટે કહું કે સૌથી મોટી સહકારી સંસ્થાઓનું વર્ચસ્વ ધરાવે છે. દિલીપભાઈ જે બોલ્યા છે એ પાળશે, મને વિશ્વાસ છે.
અને એક દીકરીનું પરિવારનું ગુજરાન હાલે એટલે એને જે નોકરી કરી છે એ સારી બાબત જ કહેવાય. જે સારું કાર્ય કરતા એને સારા કહેવામાં કંઈ ખરાબ હોતું નથી. દિલીપભાઈ ભૂતકાળમાં પણ સરકારની સામે ઘણીવાર જ્યાં ખોટું થતું ત્યાં બોલ્યા છે અને એને બોલવાનું કામ કર્યું છે. ત્યારે મને વિશ્વાસ છે કે નોકરીને આપશે. જે આગેવાની દિલીપભાઈ લીધી એ પ્રમાણની આગેવાની સમાજના અગ્રણીઓ લે, એ પ્રમાણની આગેવાની ભારતીય જનતા પાર્ટીના અન્ય આગેવાનો લે અને દીકરીને ન્યાય અપાવે. અમે વિરોધ એટલી જ માગણી મૂકીએ કે દિલીપભાઈ બોલ્યા તો બીજાને ભાઈ બોલવામાં શું તકલીફ? ગયા કે આવ્યા, જે કર્યું તે, તો બીજા બધા પણ નીકળો ને બહાર. ક્યાં સુધી પોપટ બનીને રહેવું છે તમારે લોકોને? અમે કોઈ ખોટી વાત કરીએ છીએ, અમે કોઈ દંભી વાત કરીએ છીએ, અમે કોઈ બનાવટી વાત કરીએ છીએ, અમે ખોટી વાત ઊભી કરી રહ્યા છીએ? જે આખું ગુજરાત ખુલ્લામ જાણે છે. કોર્ટે ઠપકો આપ્યો. 2 દિવસના રિમાન્ડ માંગો છો ગઈકાલે. આજે 189 ની અરજી તમે દાખલ કરો છો. કોર્ટનો વિડીયો જોતો હોય તો ગુજરાતને હું આપું. કોર્ટ જ્યારે ઠપકો આપતી હોય, કોર્ટના જસ્ટિસ જ્યારે ઠપકો આપતા હોય, તો સમાજની આત્માને ક્યાં એરું કવડી ગયો છે? મગરમચ્છો મોટા બનીને જે બેઠા છો, તમને ક્યાં એરું કવડી ગયો છે ભાઈ? મંચ ઉપર બેહો છો, સમાજની વાતો કરો છો, લોકોની વાતો કરો. પટેલ સમાજની સાથે 18 વર્ષ જોડાયેલા છે. આજ પટેલ સમાજની દીકરીને ડંખ નથી માર્યો. આજ પટેલ સમાજની દીકરીને જે કર્યું છે એ અન્ય સમાજના લોકો એવું કહી રહ્યા છે કે અમે હિટલર શાહીથી ગુજરાતને ચલાવશું. એકબીજાની હૂકમાં જીવતું આ ગુજરાત છે. અને પટેલ સમાજ ન બોલવા માંગતો હોય તો પટેલ સમાજના આગેવાનોની પણ હવે વાતો થશે. જૂઠાને જૂઠા કહેવામાં સહેજ શરમ નહીં રખાય. દિલીપભાઈ જેલ સુધી ગયા તો એ પણ એક કદના નેતા હતા. તો બીજા જે ભાજપની અંદર બેઠા છે એની આત્માને જીવ છે કે નથી? મળતા થઈ ગયા છો? મત તો સમાજના નામ ઉપર માંગો છો, ચૂંટણીઓની ટિકિટો પટેલોના નામ ઉપર લાવો છો. તો જ્યારે કોઈ પણ તકલીફ પડે, હું કોંગ્રેસનો નેતા છું, હું તમને ખાતરી આપું છું તમારા મીડિયા ઉપર કે જીવનમાં જ્યારે હું સત્તામાં હોવ ન હોવ, મારી સરકાર હોય ન હોય, જ્યારે પણ મને મોકો મળે ખોટું થતું હશે ત્યારે ના બોલીએ તો આ વિડીયો તમે લોકોની વચ્ચે મૂકજો. શું કામ નથી બોલું? આભાર માનીશ તમારા બધા પત્રકાર મિત્રોનો, હિન્દુ ગુજરાતની બધી ચેનલોનો હું આભાર માનું છું કે તમે આ મુહિમમાં અમને સપોર્ટ કર્યો. કાચા સાધનો છે, અમારી પાસે એવડી કોઈ વ્યવસ્થાઓ તો નથી, પણ ચેનલોએ જે અમને સહકાર આપ્યો, નાના પત્રકારોએ સહકાર આપ્યો. આ એક યુદ્ધના મંડાણ જેવી વાત ઊભી થઈ છે. દીકરીને રિલીઝ કરી દેવાની, દીકરીને રિલીઝ કરી દીધી, અમારી આબરૂ રિલીઝ ક્યાં થઈ ભાઈ? અમારી આબરૂ ગયાનું શું? વિષય ખૂબ ગંભીર છે ગુજરાત માટે. સરકાર જો દાખલો નહીં બેસાડે તો સરકારને પણ ભોગવવાનું આવશે. જી પ્રતાપભાઈ, હવે આપણે જોઈએ, કારણ કે પત્રમાં જે પાયલબેને લખ્યું છે એ જ છે કે ભાઈ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે. હવે કાર્યવાહી ક્યારે થાય છે આપણે જોઈએ, અને નથી થતી તો તમે જે રીતે કહ્યું કે આવતીકાલથી પરેશભાઈ ધાનાણી, પ્રતાપભાઈ દુધાત મંડાણ કરી રહ્યા છે, મોરચો માંડી રહ્યા છે, એ પણ જોવા જેવું રહેશે. અમારી સાથે જોડાયા બદલ આભાર, ધન્યવાદ. તો આ છે વાત. દિવસો પસાર થઈ રહ્યા છે પરંતુ મુદ્દો એક જ છે, અને મુદ્દો એટલા માટે એક જ છે કારણ કે આ મુદ્દો ગુજરાતની અસ્મિતા સાથે જોડાયેલો છે. અમરેલીમાં દીકરીનું સરઘસ નીકળે, સરઘસ રિકન્સ્ટ્રક્શન થાય તેનાથી વાંધો ના હોય, પરંતુ નિર્દોષ વ્યક્તિનું આ પ્રકારે સરઘસ ન કાઢવું જોઈએ તેનાથી વાંધો છે. આરોપી છે, ગુનેગાર નથી, તેનાથી વાંધો છે. અને આ માટે જ ભારતીય જનતા પાર્ટીના પણ અમુક નેતાઓ અંદર ખાને ચૂપ રહે છે. કોંગ્રેસ ખુલીને બોલી રહ્યું છે. અને જે રીતે પ્રતાપભાઈએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે જે પાટીદાર સમાજના નામ પર ટિકિટો લઈને આવે છે એ આજે ચૂપ છે. બની શકે ભારતીય જનતા પાર્ટીમાં હોવાના કારણે એની મજબૂરી હોઈ શકે છે. જોવું રહ્યું કે જે લોકોએ સરઘસ કાઢ્યું, જેમને નિર્ણય લીધો, જે હાથાઓ બન્યા, તેમની સામે કાર્યવાહી થાય છે કે નહીં. આકાઓ સામે તો કાર્યવાહી નહીં થાય, કારણ કે એ એટલા મોટા છે કે તેની સામે કાર્યવાહી કરતા પહેલા પણ
વિચારવું પડે ભારતીય જનતા પાર્ટીએ પણ. જોઈએ કે શું થાય છે, મુદ્દો ક્યાં પહોંચે છે, અને મુદ્દો વિરામ નથી લેતો, મુદ્દો શાંત નથી પડતો, તો કોંગ્રેસના નેતાઓ તૈયાર છે મોરચો માંડવા માટે, કૌશિક વેકરિયાને ઘેરવા માટે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આપનો અભિપ્રાય આવકાર્ય છે, અમને રાહ રહેશે આ વિડીયોને લઈ, આ ચર્ચાને લઈ, પ્રતાપભાઈ દુધાતની વાતને લઈને. પસંદ આવ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.